આજે પહેલો દિવસ છે. અમે બસ પર જઈ રહ્યા છીએ. સુરતથી અમારી મહાબલેશ્વર સુધીની બસ છે. મહાબલેશ્વર અમને નીચેના પોઈન્ટ ઉપર ઉતારશે. ત્યાંથી અમારે બાય કાર મહાબલેશ્વર અમારા જે વિલા છે ત્યાં સુધી જવાનું છે. શિવ શિવ તે ક્યાં જઈશ? ક્યાં જઈશ? હે શિવ શિવ હઈ શિવાય આપણે ક્યાં જઈશ? તઈ તો નવી બોટલ નથી ગમે છે તને નવી બોટલ? એ ગમે બહુ ગમે છે. હા બહુ ગમે છે. કોને લઈ આપીશ? હા कौन लाइव? कैसा लग रहा है आपको इस बस में? नहीं मजा आ रहा है? किसने बुक किया ये? तिथि आपको मजा आ रहा है? કેવો અનુભવ છે તમારો આ બસનો? એક નંબર બહુ જ મસ્ત બહુ જ મસ્ત મજા જ આવે છે. અત્યારે મારે બસમાં જ રહેવું છે આના લીધે ક્રેડિટ બધું આને જાય છે આના લીધે દેખાતો નથી એટલો ઉતરી જાય ઉતરી જા આ તો કોમરા લાગે ભલી છે બસમાં. બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. મેં કરવાની હું શું છે? કાચ બહુ મજા આવે છે. જીયારા તને મજા આવે છે? કાચ બહુ મજા આવે છે. ક્યાં જાવ છો તમે? ક્યાં જવાનું છે? જીયારા ક્યાં જવાનું છે તમારે? જીયારા જીયારા એ જીયારા જીયારા ક્યાં જાવ છો? મુંબઈ? અરે વાહ મુંબઈ જાવ છો? હા પછી ત્યાંથી ક્યાં જવાનું છે? ત્યાંથી ક્યાં જવાનું છે? અલા અમારો આ છોકરો ભણાઈ ગયો અરે તમે બધા શું ખાવ છો? ભાખરી ને સૂકી ભાજી શું? ભાખરી ને સૂકી ભાજી ગુજરાતી જ્યાં જવાની ભાખરી તો હારે ના રે નહીં તમારે. હું એકલ કાઠિયાવાડી ને એ તો પહેલા કાઠિયાવાડી છો કે જાડી છો? જાડી છે જાડી પ્લસ દીદી તને મજા આવી? બહુ મજા હા રેખતા આમ જો એક નંબર આને જો આમ જો એક વાર આ જો દીદી તને મજા આવી? પેલા ભાખરી ને સૂકી ભાજી આમ જો છે ને એક નંબર આમ જો એટલે પાણી આવી જાય એક એટલે આપણે સગુન વાળો નથી કરવાનો તો હું કહેતી હતી બસ ના વિશે? હું કહેતી હતી બસ નથી હારી એમ? एक्सप्रेस પૂરી કરી છે દીદી તને ભાવે છે? એમની આ મજા આવે છે આ આવે છે હોટલમાં જાઉં તો આવી મજા બસમાં ભાખરીની મજા, ભાખરી અને સૂકી ભાજીની મજા. ખાજો હે જીયારા? શું ખાજો? ચેવડો મજા આવે છે? શિવ તું શું ખાજો? ચેવડો ખાજ મજા આવે છે? સવારના લગભગ 7 અરાઉન્ડ અમે પુણે ક્રોસ કરી ગયા હતા અને ત્યાંનો વ્યૂ જુઓ તો જબરદસ્ત વ્યૂ હતો. માઉન્ટેન્સ હતા, ત્યાં ક્લાઉડને ટચ કરતા હતા અને વેધર એકદમ સુપર્બ હતો. સો કોઈ પણને મતલબ તમારે ફરવા જવાની ઈચ્છા હોય તો મહાબલેશ્વરનો પ્લાન કરી શકો છો. તમે જોઈ શકો છો આ વિન્ડોઝની બહાર ત્યાં માઉન્ટેન્સ છે સામે, એની સામે જે ક્લાઉડ્સ અને જે વેધર છે એક્સેપ્શનલ છે, એકદમ બહુ જ જબરદસ્ત છે. અમે જતા હતા અને લગભગ અમે પહોંચવા જ આવ્યા હતા ત્યાં એક બસવાળા મતલબ એની એક રેસ્ટોરન્ટ છે ત્યાં હોલ્ટ કરેલો હતો અને એ રેસ્ટોરન્ટ હમણાં હું તમને બતાવું. બહુ જ જબરદસ્ત વ્યૂઝ અને લોકેશન્સ છે અને ત્યાં જે રેસ્ટોરન્ટ પર ઊભી રાખી હતી ત્યાં એ પણ બહુ જ સારી હતી, જ્યાં છોકરાને રમવાનું બધું જ હતું.
જો આ અમૃતા કરીને એક રેસ્ટોરન્ટ છે જ્યાં પ્લેઇંગ એરિયાઝ છે અને ત્યાં તમે છોકરાને મતલબ રમાડી શકો છો. ફૂડ પણ સારું મળે છે, ચા અને કોફી ને બધું જ હોલ્ડ તમે ત્યાં કરી શકો છો. સો ઇટ્સ અ ગ્રેટ પ્લેસ, મસ્ટ વિઝિટ હિયર. આ સાઈડ મેં એક બહુ જ સારી વસ્તુ જોઈ છે જે છે કે ત્યાં અહીંયા જે ટ્રીઝ હોય છે આ લોકો કાપતા નથી, કટ નથી કરતા, એને ટ્રીઝની અંદરથી પાસ કરી દે છે જેનું કન્સ્ટ્રક્શન છે, પણ ટ્રીઝની કોઈ દિવસે આ લોકો કટ નથી કરતા. સો ઇટ્સ અ ગુડ થિંગ ટુ લર્ન ફ્રોમ ધેમ. હેતલ કેવું લાગ્યું અત્યાર સુધીનો સફર તને? આંગણી તને ક્યાંય વાગ્યું? વચ્ચે ખબર ઓલી વચ્ચે ખબર અડધી પોણી કલાક કે કલાક જેવી ઊભી રહી બંધ તમને ખબર મને કહો ને પોલીસ વાળો કે એક સેકન્ડ બાજુમાં હોટેલ કલાક ત્યાં બસ વાળો નીકળે ચાલો કેમ એમ પૈસા આપવા આવું બોલશે બોલ બધા થાકી ગયા છે. તેથી તાર મમ્મી નું થયું? કાંઈ વાંધો નહીં, બધું પેક જ છે, ભલે એમ નથી આપણી. મારે તેલ લેવા જવું હતું પણ લોક ખરાબ છે તો ડ્રાઈવર બહારથી આવીને ખોલશે. અહીંયા ગાડીનો લોક અંદરથી ખરાબ છે તો બસ મેં તો વાળ ઘાસ છે આવો તમને કયું તેલ છે બાલી? થોડુંક આ બેન નહીં નાખજો એટલે એનો મગજ તપેલો છે ને ઓછો થઈ જાય. સર્વિસ અમારા હેલ્પર છે, અમારા હેલ્પર છે, એસિસ્ટન્ટ રેખા છે. અને અહીંયા છોકરાઓ રમવા માંડ્યા છે બેગથી. જે ખરાબ થઈ ગઈ છે એટલે અહીંયા ને અહીંયા મૂકીને જવાની છે. હેતલ આ બેગ ને શું કરવાનું? હેતલ સાફ કેમ કરવાની છે? કેમ મારી બેગ થોડી છે તો હું સાફ કરું? મારે સાફ કરવાની એટલે મારી બેગ તો સાફ. બે શબ્દો લેજો. ઓર્ગેનાઇઝર પાસે જાઓ. એ અમારા ઓર્ગેનાઇઝર છે. આ છે ને આ જેનું મોઢું કાળું છે ચડાવીને બેઠા છે. અહીંયા વહીવટના ફોન આવી ગયા ને. વહીવટી માણસો રાયડું જ નાખે બધા જેમ કે આ So guys, this is the end of part 1 of Mahabaleshwar vlog with friends. So આગળ અમે बहुत સારા વ્યૂ પોઈન્ટ્સ અને મહાબલેશ્વરના બેસ્ટ લોકેશન્સ તમને શેર કરીશું આ વ્લોગમાં. તો ગાઈઝ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આગળના આવવાના પાર્ટ્સ તમને નોટિફિકેશન એની મળી જાય અને જે અપડેટ્સ છે વિડીયોના એ બધા જ મળી જાય. આગળ અમે બહુ સારા વ્યૂ પોઈન્ટ્સ કવર કરવાના છીએ. તો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ્સ એન્ડ please do subscribe to this channel. Thank you guys.